નમસ્કાર મિત્રો, મુલાકાતનો એક નવો અંદાજ, અતીતનો અરીસો. આજે આપણે એવા વ્યક્તિને મળવાનું છે જેની શરૂઆતથી લઈને જેને સર્વશ્રેષ્ઠ પદ મળ્યું, જેને સર્વશ્રેષ્ઠ ખુરશી મળી, એવા વ્યક્તિને સૌ કોઈ જાણે છે. ગુજરાતની જનતા બરાબર રીતે જાણે છે, એમને ઓળખે છે એમના નામથી, પણ સંસ્કારથી, સમજથી અને પોતાના જ્ઞાનથી તે કેવી રીતે સૌથી અલગ નીકળ્યા એવા ડૉક્ટર કિરીટભાઈ સોલંકીની સાથે આપણે વાત કરીશું. એમની તમામ અંગત વાતોને જાણીશું, એમના વિશેના, એમના વિચારોને, એમને કરેલા કામોની વાત, અને સાથે સાથે હવે એમના મનમાં કઈ એવી ઈચ્છા છે જે ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર જો પોતે હજુ કામગીરી કરતા હોત તો પોતે પૂરી કરી હોત, એ પણ જાણીશું. મળીએ કિરીટભાઈ સોલંકી, જેમને 3 વખત સાંસદ તરીકે પોતાની લોકસભા જીતી છે, સર્વશ્રેષ્ઠ સાંસદનો એવોર્ડ પણ જીત્યો છે, લેપ્રોસ્કોપીના જે પાયોનિયર કહી શકાય ગુજરાતમાં, એવા ડૉક્ટર કિરીટભાઈ સોલંકી, આપનું સ્વાગત છે. થેન્ક યુ. જય ભીમ. કિરીટભાઈ, સૌથી પહેલાં તો તમે ડૉક્ટર એટલે સાયન્સ એટલે પુરાવાની આખી રીત, એમાંથી તમે રાજનીતિમાં કેવી રીતે, અને જો રાજનીતિમાં ના હોત તો ડૉક્ટર કિરીટભાઈ ક્યાં હોત, શું કરતા હોત? મને લાગે છે કે હું ભગવાનનો અને મારા માતા પિતાનો ખૂબ જ આભારી છું કે મને શરૂઆતથી બુનિયાદી શિક્ષણ આપ્યું. પોતે પણ શિક્ષણના આગ્રહી હતા અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની વિચારધારાથી ખૂબ જ પ્રભાવિત હતા. એમણે મને શિક્ષણ આપ્યું અને શિક્ષણ આપ્યા પછી હું અમદાવાદ ખાતે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણવા આવ્યો. હું આ વાત કરું છું 1967માં 2 વર્ષ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં રહ્યો અને એના પછી મેડિકલમાં એડમિશન લેવાનું હતું. મારા પિતાશ્રી જ્યોતિષના ખૂબ જ જાણકાર હતા. મારા પિતાશ્રીનો એવો આગ્રહ હતો, મને બંને જગ્યાએ એડમિશન મળ્યું હતું, બીજે મેડિકલ કોલેજ અને NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ VS હોસ્પિટલમાં. પરંતુ મારા પિતાશ્રીનો આગ્રહ હતો કે તમારું લેણદેણ અમદાવાદ સાથે છે, એટલા માટે તમારે NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, જે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચલાવવામાં આવે છે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ચલાવે છે, ત્યાં તમારે એડમિશન લેવું જોઈએ. એ વખતે કોલેજ બનેલી નહોતી. અમે લોકો લીમડાના ઝાડ નીચે તબેલા જેવા રૂમ હતા, એમાં અમે ભણતા હતા. પરંતુ નવી કોલેજ હોવાથી જે ટીચર્સ હતા, જે શિક્ષકો હતી, એમની ગુણવત્તા ખૂબ જ હતી ને દરેક લોકો ખૂબ જ બહુ જ ડેડિકેટેડ હતા કે અમારે વિદ્યાર્થીઓને ભણાવવા. મેં MBBS NHLમાંથી કર્યું અને MS બીજે મેડિકલ કોલેજમાં કર્યું. અને હું આપણે કહેવા માગું છું કે મારે ત્યારે સરકારી નોકરીમાં જવાનો હતો, પરંતુ મારું મિત્ર વળતું, ખાસ કરીને મારા મિત્રો સવર્ણ સમાજના હતા અને એ બધા પ્રેક્ટિસમાં એ વખતે બહુ જ હતું પ્રેક્ટિસનું. ત્યારે એ લોકો પ્રેક્ટિસ કરતા હતા, ત્યારે હું જોતો હતો. ત્યારે મને લાગ્યું કે હું કેમ પ્રેક્ટિસ ના કરી શકું. પરંતુ મારા માટે યક્ષ પ્રશ્ન એ હતો કે હું એક એવા સમાજમાંથી આવતો હતો, ગરીબો મોટે ભાગે એ સમાજમાં હતા. એટલે એ ગરીબો મોટે ભાગે સારવાર માટે જનરલ હોસ્પિટલમાં જતા હોય, ચેર તો હું કે મારી પાસે કેવી રીતે આવે? એ લોકોને આવવું હોય પણ દે આર નોટ ધ પે માસ્ટર, પૈસા આપી શકે એવા નહોતા. છતાં પણ મેં ગુજરાતમાં ઓનરરી સિસ્ટમમાં વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં માનદ ડૉક્ટર તરીકે મેં લીધી. અને મેં માનદ ડૉક્ટર તરીકે મેં જ્યારે એપોઇન્ટમેન્ટ લીધી ત્યારે માનદ વેતન કેટલું હતું તમે ખરેખર માનશો પણ નહીં, 100 રૂપિયા પ્રતિ માસ. અને એમાં તમારે વિદ્યાર્થીઓને ભણાવવાના, સર્જરી કે મેડિકલ, તમે હોય મેડિસિન હોય કે સર્જન હોય, તમારે OPD રન કરવાની, તમારે રાત્રે બી ગમે ત્યારે ઇમરજન્સી કરવાની, તમારે વોર્ડના રાઉન્ડ લેવાના, આ બધા કાર્યો, OPD ચલાવવાના અને ઓપરેશનો કરવાના કાર્યો હતા. હું ત્યારે એમાં ગયો અને હું રાજીનામું, ત્યારે એ જમાનામાં મને 1500-1600 રૂપિયા જેટલો પગાર મળતો હતો. આઈ વોઝ આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ સર્જરી. અને મેં રિઝાઇન કર્યું અને રિઝાઇન કર્યા પછી હું મારા પિતાશ્રી પાસે આવ્યો અને મેં મારા પિતાશ્રીને કહ્યું કે પિતાશ્રી, હું રેઝિગ્નેશન આપીને આવ્યો છું. મને કહે એટલે એ શું? કારણ કે એ વખતે મેં કીધું હું ઓનરરી સર્જન. મને કહે કેટલો એમાં પગાર મળે? મેં કીધું 100 રૂપિયા પ્રતિ માસ. તો મને કે આપણી આવક ક્યાંથી થાય? મેં કીધું પ્રેક્ટિસ કરવાથી. તો રોજ સવારે કોણ આવશે આપણા પાસે પ્રેક્ટિસ કરવા? મારા પિતાજીનો બીજો સવાલ આવ્યો.
અને હું એનો જવાબ આપી શકાય એ સ્થિતિમાં નહોતો, પરંતુ મેં પિતાશ્રીને એક જવાબ આપ્યો કે એ વખતે મારા સ્વર્ગસ્થ ધર્મપત્ની મંજુલા, ત્યારે શી વોઝ સર્વિંગ ઇન બેંક ઓફ બરોડા એઝ એ ક્લાર્ક, અને એનો 700 રૂપિયા જેટલો પગાર હતો. એટલે મેં કીધું બાપા ખાવાની કોઈ તકલીફ નહીં પડે, મંજુલાનો પગાર આવશે. અને ધેટ્સ મેં સુખરામનગર વિસ્તારમાં કર્યું. મને ક્યાંય હોસ્પિટલ માટે જગ્યા ભાડે કોઈ આપવા તૈયાર નહોતું. જેવું ખબર પડે કે આ સમાજમાંથી આવું છું એટલે પલટી જતા હતા લોકો. મેં સુખરામનગરમાં એક આરાધના ગેસ્ટ હાઉસ હતું, ત્યાં મારી પ્રેક્ટિસ ચાલુ કરી. અને આજે પણ લોકો મને સુખરામનગરના ડૉક્ટર તરીકે કરે છે. કદાચ દલિત સમાજમાં, ગરીબ સમાજમાં પહેલી વખત કોઈએ હોસ્પિટલ ઓપરેશન કરની હોસ્પિટલ સાથે કન્સલ્ટિંગ પ્રેક્ટિસ કરી હોય તો એ વખતે આઈ વોઝ ધ ફર્સ્ટ પર્સન. અને મેં પ્રેક્ટિસ કરીને હું ખૂબ જ ચેરિટીના ધોરણે કરતો હતો પ્રેક્ટિસ. હું આપને એક્ઝામ્પલ આપું કે જ્યારે મારી પાસે આવે તો દલિત સમાજના લોકો આવે, હું એ વખતે 700-800 રૂપિયામાં પાઇલ્સ, એપેન્ડિક્સ ને હર્નિયા જેવી સર્જરી કરતો હતો. એની અંદર 8 દિવસ રહેવાનું, ઓપરેશન ચાર્જ, એનેસ્થેસિયાનો ચાર્જ, દવાનો ચાર્જ, એ બધું થઈને 700-800 રૂપિયામાં અમે કરતા. અને છતાં પણ ઘણીવાર ઘણા લોકો આવીને એમ કહેતા કે સાહેબ મારે ફલાણું ગીરવે મૂકવું પડશે, આ કરવું પડશે. ત્યારે હું એમને કહેતો કે ચિંતા નહીં, હું ડ્રોઅર ખોલતો હતો. ડ્રોઅર ખોલીને એમને કહેતો હતો કે તમારી પાસે જે પૈસા હોય એ તમે બંધ મુઠ્ઠીથી તમે અંદર મૂકી દો, બંધ મુઠ્ઠીથી. હું એ પૈસાને ગણવાનું નથી. એક ચાહે 150 મૂકે, 300 મૂકે કે 400 મૂકે, હું ગણતો નહોતો. ધીસ વોઝ માય વે ઓફ પ્રેક્ટિસ. અને મને એનો ખૂબ જ સંતોષ છે. કદાચ મને રિવોર્ડ મળ્યો છે એનો. ડૉક્ટર સાહેબ, સંસ્કાર એટલે પિતા શિક્ષકના સંસ્કાર જેને તમે દેખાડ્યા. સમાજની અંદર તમારા સંસ્કારનો ઉદ્ભવ પણ એ જ રીતે થયો, સમાજ સેવા થકી. એક લાગણી, એક જેની સમજ જીવનમાં તમે જે 2-3 વખત બોલ્યા કે એવા સમાજમાંથી જે તે સમયે વિચારધારા એવી હતી, પણ તમે તમારા એવા કડવા અનુભવની સાથે સાથે તમે જ્યારે સર્વશ્રેષ્ઠ પદે બેઠા દેશના, જેની સામે પ્રધાનમંત્રી પણ સામેની રોમાં બેઠા હોય અને તમે એ ઉચ્ચ સ્થાને બેઠા, એ વખત કેવો લાગ્યો? ત્યારે જૂના સંસ્મરણો કેવા યાદ આવ્યા અને તમે ત્યારે શું વિચાર્યું? મને લાગે છે કે જ્યારે મને આસન ઉપર બેસવાનું થયું, સ્પીકરના આસન પર, જે લોકતંત્રમાં સર્વોચ્ચ આસન ગણાય છે અને સમગ્ર સદન એનું પાલન કરતા હોય છે, ત્યારે મને ખરેખર ખૂબ જ સંતોષી થઈ. અને સૌથી પહેલાં મેં મારા માતા પિતાને પ્રણામ કર્યા. અને મેં બીજા બાબા સાહેબ આંબેડકરને મેં પ્રણામ કર્યા. અને મને કેવું ગૌરવ થયું કે જે સદનની બેન્ચ ઉપર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર બેઠતા હતા, એ સદનમાં મને બેસવાનો મોકો મળ્યો છે અને એ પણ એક સ્પીકરના પદ પર મળ્યો છે. ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવવા લાગ્યો. હું વિશેષ આભારી ગુજરાતના સપૂત, વિશ્વના સૌથી મોટા લોકપ્રિય નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કરું છું. કારણ કે ત્યારે જ્યારે 2009માં ડિલિમિટેશન પછી જ્યારે અમદાવાદ પશ્ચિમની સીટ એ આરક્ષિત સીટ થઈ અને ત્યારે મને સાંસદ તરીકેનું જવા માટે જો કોઈએ આશીર્વાદ આપ્યા હોય તો માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે અને ભારતીય જનતા પાર્ટીએ આપ્યા હતા. એ બદલ હું એમનો ખૂબ જ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. અને સદનનું સંચાલન કરવું, આ સદનમાં કામ કરવાનો જે અવકાશ મળ્યો અને એના થકી ગરીબોના પ્રશ્ન ઉકેલવાનો અવકાશ મળ્યો. હું અહીંયા એક વાત આપને કહીશ કે બાબા સાહેબ આંબેડકરને પણ એક દલિત તરીકે ઘણી યાતનાઓ મળી હતી, પરંતુ જ્યારે તેઓ સંવિધાન બનાવ્યું ત્યારે એ યાતનાઓને એમને યાદ નથી રાખી, કોઈના પ્રતિ પૂર્વગ્રહ નથી રાખ્યો. લગભગ એ જ પ્રકારનો અનુભવ મારો પણ છે કે મને અનેક પ્રકારના શરૂઆતમાં એક દલિત હોવાના નાતે અન્યાય થયા, પરંતુ જ્યારે સદનના ઉચ્ચ આસન પર બેસવાનું થયું, જ્યારે સાંસદ તરીકે બેસવાનું થયું, ત્યારે સમભાવ રાખીને, દરેકના પ્રત્યે રાખીને, મારી અમદાવાદ પશ્ચિમની 20 લાખની જ્યારે મારા મતદારો છે, એ મતદારો એ મારા માટે એમના આશીર્વાદથી હું બેઠો હતો. ત્યારે સમગ્ર મતદારોને, પૂરા દેશની જનતાના મતદારો, એમાં સેન્ટર છે કે જે લોકો ઉપેક્ષિત હતા, જે લોકો હાંસિયામાં બેઠા હતા, એવા લોકો પણ એવા માટે મેં અનેકવિધ કામ કરવાનું કર્યું અને એનો મને ભરપૂર સંતોષ છે. ડૉક્ટર સાહેબ,
જન્મ સ્થળ, જન્મ, શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, કોલેજ અને મેડિકલ સ્ટુડન્ટ સુધીની જે આખી યાત્રા છે એની અંદર જન્મની વાત ક્યાં, ક્યારે લગ્ન થયા, માતા પિતા અને આખો પરિવારની વાત શું છે? મને લાગે છે કે હું મારું વતન ચાણસમાં, પરંતુ આપણામાં હું સૌથી મોટો હતો. એટલે જે મોટો હોય, સૌથી પહેલી માતાની ડિલિવરી હોય એ મોસાળમાં થતી હોય છે. એટલે ચાણસમાંથી હારી જતા કંબોઈ ગામ આવે છે. મારું જન્મ કંબોઈ ગામમાં થયો હતો. જે મોસાળ મારા નાના હતા, મારા નાની હતા, અને એ મોસાળમાં મારો જન્મ થયો હતો. એટલે મારું જન્મ કંબોઈ થયો હતો. મને એક લગાવ હતો કંબોઈનો. જ્યારે બી થાય ત્યારે મારા મધરની સાથે વેકેશનમાં અમે ત્યારે જ હતા. મારા નાના વારંવાર બીમાર રહેતા, અને એ વખતે મારા નાના જ્યારે બીમાર રહેતા ત્યારે મારા પિતાશ્રી શિક્ષક હતા. અને એટલે એ ચાણસમાંથી બી આગળ એક રણુજ ગામ હતું. એમાં એક ડૉક્ટર પટેલને લઈને આવતા હતા. પટેલ એ LCPS હતા. પણ એ જમાનામાં ડૉક્ટરોનો જે હેટ પહેરે ને ડૉક્ટરોનો આખો કોટ બોટ પહેરીને આવે. અત્યારે ડૉક્ટરો બધા યંગ સ્ટુડન્ટ જેવા લાગે છે, પરંતુ એ વખતે ડૉક્ટરોની જે એક પ્રકારની પર્સનાલિટી હતી એ અલગ હતી. એ જીપમાં ચાણસમાંથી કંબોઈ આવે અને મારા દાદાને પેલી સિરિંજો બિરિંજો ઉકાળવા આપે. એ વખતે ડિસ્પોઝેબલ નહોતી, અને પછી દવા આપીને ઇન્જેક્શન આપીને જાય. ત્યારે મારા પરિવારના લોકો, મારી માસીઓ, મારા નાની, મારા મધર, બધા લોકો ત્યારે એમ કહેતા, મને બાબુ કહેતા, કે આપણો બાબુ પણ મોટો થઈને ડૉક્ટર કરશે અને દાદાની સારવાર કરશે નાનાની. જાણે અજાણે એ વખતે એ ગોલ મારા મગજમાં સેટ થઈ ગયો કે મારે ડૉક્ટર બનવાનું છે. અને મને લાગે છે કે જીવનમાં ગોલ સેટ થવો ખૂબ જ મહત્ત્વનો છે. એ વખતે ગોલ આ ફક્ત એક નાની સરખી વાર્તાલાપ થકી થયો હતો, અને મેં એ દિશામાં જવું. મારા પિતાશ્રીનો મને આશીર્વાદ મળ્યો, અને હું એક શ્રેષ્ઠ ડૉક્ટર તરીકે અમદાવાદ જેવા શહેરમાં મેં પ્રેક્ટિસ કરવાનું કર્યું. મને લાગે છે કે ઈશ્વરની મારા ઉપર ખૂબ જ મોટી કૃપા રહી છે, માતા પિતાની પણ કૃપા રહી છે. ડૉક્ટર સાહેબ, સમગ્ર વાતમાં બાબા સાહેબનો ઉલ્લેખ કરો છો, જે ભારતના ઘડવૈયા છે, સાથે સાથે તમારા જીવનના ઘડવૈયા પિતાશ્રી, એમની તમે એક વાત કરેલી મને યાદ આવે છે. વસઈ ગામની એક ઘટના, જે દરબારોનું ગામ, એની અંદર બાબા સાહેબની એ વખતે જે એમને યાત્રા 1956 તો એનું શું છે આખી વાત? મારા ફાધર વસઈ ગામમાં નોકરી કરતા હતા. એ ચાણસમાંથી રણુજ આવવું. રણુજનું એક રેલવે સ્ટેશન હતું, ખૂબ જ ભરચક રેલવે સ્ટેશન રહેતું. અને રણુજથી અમે વસઈ આવતા હતા, ચાલીને આવતા હતા. વચ્ચે એક વો આવતો. વો એટલે એને ત્યાં ગુજરાતીમાં પારંપરિક રીતે વો કહેતા, પરંતુ પાણીનું એક મોટું નદી જેવું વહેણ, નદી ના હોય પણ છતાંય વહેણ હોય. ત્યારે અમે લોકો ત્યારે આટલા ઢીંચણથી ઉપર પાણીમાં અમે લોકો ચાલીને આવતા હતા. એ જમાનામાં કોઈ રોડ નહોતા. અને એના થકી અમે વસઈમાં આવતા હતા. વસઈ એ દરબારોનું ગામ હતું, ગરાસિયાઓનું ગામ હતું. અને ગરાસિયા એમના પત્નીને પાણી ભરવા નહીં મોકલતા. ગરાસિયા ખુદ ચરૂડી ઉપાડીને પાણી ભરવા, એટલે એટલા રૂઢિચુસ્ત હતા કે પત્નીઓને નહોતા મોકલતા. અને એ ગામમાં કોઈ અગર ખુલ્લા માથે જાય તો પણ ગરાસિયા એમને ખૂબ જ જુદી રીતે ટ્રીટ કરતા હતા. એ ગામમાં મારા પિતાશ્રી જ્યારે ત્યાં શિક્ષક હતા, અને 1956માં બાબા સાહેબ આંબેડકરનું જ્યારે નિધન થયું ત્યારે એમની જાગૃતિ જુઓ મારા પિતાશ્રીને. મારા પિતાશ્રીએ ગામમાં શોક સભા બાબા સાહેબ આંબેડકરની કરી, અને દલિત મોહલ્લામાં કરી, અને ત્યાં ગામના સવર્ણ સમાજના લોકો અને ગરાસિયા સમાજના લોકોને પણ એ બોલાવ્યા. એ લોકો કે આ કોણ છે? મારા પિતાશ્રીએ કહ્યું કે બાબા સાહેબ આંબેડકર છે, જે દલિત નેતા હતા, અને એમણે આ દેશનું સંવિધાન બનાવ્યું હતું. એટલી જાગૃતિ એ જમાનામાં મારા પિતાશ્રીમાં હતી. ડૉક્ટર સાહેબ, એક પર્સનલ સવાલ. તમે ડૉક્ટર બન્યા, હેન્ડસમ, મેડિકલ કોલેજના સ્ટુડન્ટ, તમારી આસપાસ અનેક યુવતીઓ, યુવકો, ક્યારે કોઈ જીવનમાં પ્રપોઝ કરેલું છે? કોઈ યુવતી સાથે આંખ મળી છે? મને મળ્યું નથી, પરંતુ એનું જે હું ક્રેડિટ, કદાચ આંખ મળી પણ હોત, પરંતુ હું એની ક્રેડિટ મારા પિતાશ્રી એવું માનતા, મારા પિતાશ્રી, કે લગ્ન નાની ઉંમરે કરવા જોઈએ. નાની ઉંમરે એટલે ઓફિશિયલ એજ તો થઈ જ જાય, એટલે 21 વર્ષની ઉંમરે પુરુષનું અને 18 વર્ષની ઉંમરે એ જમાનામાં લેડીઝનું થતું. મને લાગે છે અત્યારે પણ એ જ ઉંમર ચાલી આવે છે. તો જ્યારે હું 21 વર્ષની ઉંમરનો થયો, મારો 1950માં જન્મ થયેલો, 1950માં,
અને 1971માં મારા પિતાશ્રી એમના મિત્ર શ્રી કિશનસિંહ સોલંકી જેઓ સમાજ કલ્યાણના ડાયરેક્ટર હતા, દલિત સમાજના કાંસા ગામના હતા, અને એમની દીકરી મંજુલા સાથે સગાઈ કરી, મારી સગાઈ થઈ ગઈ. એટલે હું એવું માનું છું કે મારી ખૂબ જ નાની ઉંમરે, અને એમની ગણતરી એવી હતી કે નાની ઉંમરે તમે સગાઈ કરો ને લગ્ન કરો તો 50 વર્ષની ઉંમર થાય, અને હું જ્યારે રિટાયર થઉં ત્યારે તમે નોકરી માટે તમે પરિપક્વ થઈ ગયા હો. મને અત્યારે એવું લાગે છે, અત્યારે લોકો લગ્ન કરવામાં 35 વર્ષ ને 40 વર્ષ કરે છે. મારી દ્રષ્ટિએ 21 થી 25 વર્ષમાં લગ્ન કરવા જોઈએ, જેથી કરીને તમે જ્યારે મોટા થાવ ત્યારે તમે મા બાપ રિટાયર થાય ત્યારે તમે એમની જવાબદારી ઉપાડી શકો. અને મેં મારા પિતાશ્રીની જવાબદારી ઉપાડી દીધી હતી. અને શરૂઆતના લગ્ન કરવાથી હું પણ અમદાવાદમાં હતો, મંજુલા પણ અમદાવાદમાં હતી, એટલે અમારું રોજ મળવાનું. શી વોઝ સ્ટડિંગ ઇન એચકે કોલેજ, અને હું NHR મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને VSમાં હતો. તો અમારું લગભગ રોજ અમારું મળવાનું થતું હતું. એટલે એવું કોઈ પ્રપોઝલનો કે એવો કોઈ સવાલ ઉદ્ભવી એવું કહી શકાય કે જીવનસાથી જે એક પ્રેમિકાના રૂપે તમને જીવનસાથી મળ્યા, એટલે કોઈ બીજાની એન્ટ્રી ના થઈ. મંજુલા બહુ ડેડિકેટેડ હતી. શી વોઝ વેરી મચ ડેડિકેટેડ. એટલે એનું જે ડેડિકેશન હતું એ મને આજે પણ લાગે છે કે શી વોઝ કમિટેડ ટુ ધ ફેમિલી, કમિટેડ ટુ ધ હસબન્ડ, કમિટેડ ટુ ધ એન્ટાયર ફેમિલી હતું. અને એના લીધે મને લાગે છે કે અમારા બંનેનો જે છે એ અમારું જીવન એ ખૂબ જ ખુશ નસીબ જીવન રહ્યું છે. એ સમયે થિયેટરોનો જમાનો હતો, ફિલ્મનો જમાનો હતો. તમે અને મંજુલાબેન કોઈ એવી ફિલ્મમાં ગયા હોય જે તમને યાદ હોય, બંને માટે પોતાની ફેવરિટ રહી હોય, એનું કોઈ સોંગ તમને ફેવરિટ રહ્યું હોય? મને રાજેશ ખન્નાનો એ વખતે જમાનો હતો. રાજેશ ખન્ના એ વખતે સુપર હીરો હતો. અને અમે લોકો બહુ પિક્ચરો જોતા હતા, પણ કટી પતંગ અમે જોવા ગયા હતા. અને वो नैनीतालના લેકમાં એનું ગીત છે કે તેરા ઘર ન હો બાલમાં ઉસ જહાં મેં હમે જાના નહીં. એવા તો અનેક ગીતો અમે બંને જણાએ સાથે જોયા છે. અને મંજુલાને પણ ફિલ્મનો શોખ હતો ને મને પણ હતો. ત્યારે અમે ખૂબ જ સારા ફિલ્મો જોયા હતા. અને એ વખતે ફિલ્મોની ગુણવત્તા પણ ખૂબ જ ઊંચી હતી. અમે અમિતાભ બચ્ચનનું જે તેરે મેરે મિલન કી એ નૈના, અમિતાભ અને જયા ભાભી, હા, એ જે પિક્ચરો જોતા ત્યારે રિયલી ઓતપ્રોત થઈ જતા આપણે. અને અત્યારના પિક્ચરો સારા છે, પરંતુ ગુણવત્તાની દ્રષ્ટિએ એ પિક્ચરને મને લાગે છે કે આંબી શકે એવા નથી. ડૉક્ટર સાહેબ, આપણે બાળકોમાં કેટલા બાળકો અત્યારે શું કરે છે? તમે પરિવાર સાથે કેટલો સમય વિતાવો છો? અમારું બહુ મોટું કુટુંબ છે. મારા માતા પિતા, અમે 2 ભાઈ, મારા ભાઈ અત્યારે હયાત છે, અહીં બાજુમાં જ રહે છે. મારી 5 બહેનો હતી, 5 બહેનો. મારું પોતાનું કુટુંબ છે તો મારે 2 પુત્ર અને 1 પુત્રી થઈ. સૌથી મોટો પુત્ર ચિરાગ, જે આ ચિરાગનો ફોટો છે, એ લગભગ 9-9.5 વર્ષની ઉંમરે, એ વખતે તો મેડિકલ સાયન્સ આટલું ડેવલપ નહોતું, ત્યારે એને વારંવાર ખાંસી થાય ને થાય ત્યારે હું બતાવવા ત્યાં લઈ ગયો. હું ત્યારે સિવિલ હોસ્પિટલમાં હતો અને ઇટ વોઝ ડિટેક્ટેડ કે એને કન્જનાઇટલ હાર્ટ ડિઝીઝ છે. એટલે હાર્ટના જે 2 ખાના હોય, કર્ણક અને ક્ષેપક, એની વચ્ચે હાર્ટમાં કાણું હતું ને જન્મજાત હતું. એ વખતે એના સર્જરી મુંબઈ થતી હતી, ઓપન હાર્ટ સર્જરી થતી હતી. ઓપન હાર્ટ સર્જરીના રિઝલ્ટ, મોર્ટાલિટી રેટ ખૂબ જ હાઈ હતો. એટલે હું અનેક વાર ટ્રાય કરીએ, પરંતુ અમે જઈ શકતા નહોતા. અને એક દિવસે એવું થયું કે એને ઉલટી થઈ. હું એ દિવસે ઘેર જ હતો, મંજુલાઈ ઘેર હતી, અને એ ઉલટી કરવા ગયો, એમાં કોલેપ્સ થઈ ગયો. હું એને લઈને ગયો મારા ખિસ્સા. હું એને દોડતો, ત્યારે તો મારી પાસે સ્કૂટર હતું, એટલે હું વાડજ રહેતો હતો. ત્યારે વાડજમાં મેં રિક્ષા બોલાવી, રિક્ષામાં એને મારા ખોળામાં લીધો અને માઉથ ટુ માઉથ બ્રિધિંગ આપતો હું વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ પહોંચ્યો. મને ખબર નહીં, અને જે પેલી મારી જે જોવે હું બ્રિધિંગ આપતો હતો તે મને જે પોલીસ પણ મને આગળ જવા દેતી હતી. પરંતુ અનફોર્ચ્યુનેટલી હું ત્યાં પહોંચ્યો ત્યારે હી વોઝ ડેડ ઓલરેડી. એટલે એ દીકરો મારો લગભગ 9.5 વર્ષની ઉંમરે 1984માં હી ડાઈડ. પછી મેહુલ એના પછી જન્મ થયો. તો અત્યારે મારો દીકરો મેહુલ છે, એને 2 બાળકો છે.
એની મોટી દીકરી છે મારી ગ્રાન્ડ ડોટર છે, સી સ્ટડિંગ ઇન MBBS, સેકન્ડ MBBSમાં મુંબઈ ખાતે ભણે છે. મારો ગ્રાન્ડ સન છે એ હમણાં 12મી પાસ થયો અને એ MBAમાં PDPUમાં એડમિશન લઈ રહ્યો છે. મારી દીકરી નેહલ, તો મારા જમાઈ પણ પ્રોફેસર ઓફ એનાટોમી છે NHL મેડિકલ કોલેજમાં, અને એમને એક જ ડોટર છે ક્રિશા, એ સી ઇઝ ઓલ્સો મેડિકલ સ્ટુડન્ટ ઇન NHL મેડિકલ કોલેજ, જ્યાં હું ભણ્યો તો ત્યાં જ છે. એટલે પરિવારની દૃષ્ટિએ જોઈએ તો ખૂબ જ સંતુષ્ટ છે. આજે પણ અમારે રક્ષાબંધનનો દિવસ હોય ત્યારે મારા ઘરમાં લગભગ 50થી 60 મારા કુટુંબના, મારા ભાઈઓ, મારી બહેનો, એમના બાળકો, એમનાય બાળકો, બધા અમે ભેગા થઈને ઉજવીએ છીએ. એટલે જે માતા પિતાના સંસ્કાર મળ્યા હતા કે પરિવારની સાથે રહેવું, હું એવું માનું છું કે પરિવારની સાથે ઘણા લોકોને પોતાના ભાઈઓને બોલાવવાનું બંધ થતું હોય છે, એવું ના થવું જોઈએ. મને લાગે છે એ નદીના પાણીમાં તમે જે લાકડી મારો તો જુદા નથી થતા, એ રીતે પરિવારમાં કદાચ કંઈક તકલીફ થાય તો સામે ચાલી જઈને સોરી કહેવું એ અમારો સ્વભાવ રહ્યો છે, અને એના લીધે અમારી પરિવારની ભાવના છે. પિતાશ્રી લગભગ 70 વર્ષની ઉંમરે ગુજરી ગયા હતા, કાર્ડિયક આવીને ચાણસ્મા ખાતે. માતુશ્રી 2020માં શી ડાઈડ એટ ધ એજ ઓફ 93 years. પરંતુ એક વાત હું તમને કહું, હું મેડિકલમાં MBBS પાસ થયા પછી અને મારા ઘેરથી આવ્યો કે બા બહુ બીમાર છે, તો હું ઘેર ગયો તો મારા મધરનું પેટ આટલું બધું મોટું થઈ ગયેલું. એ વખતે તો હું નવો ડૉક્ટર છે, એટલે મારી પાસે કોઈ સુવિધા પણ નહોતી. મને લાગ્યું કે આ ઇન્ટેસ્ટિનલ ઓબ્સ્ટ્રક્શન છે, આંતરડું બંધ થઈ ગયું છે અને ઉલટીઓ થાય, સ્ટૂલ ના થાય, સંડાસ ના થાય. હું એમને બસમાં નાખીને, એ વખતે લીલી બસ હતી, તો મેં કંડક્ટરને રિક્વેસ્ટ કરી કે ભાઈ મારા મધર માટે એક, તો એને મને છેલ્લી સીટ આપી. અમે સીધા વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ગયા અને ત્યાં કાળી ચૌદસનો દિવસ હતો. કાળી ચૌદસના દિવસે મારા મધરને દાખલ કર્યા. મારા ફાધર આવું જ્યોતિષમાં બહુ જ શ્રદ્ધા રાખે. મને કહે કે કાળી ચૌદસના દાડે, મેં કીધું જે હોય પણ આપણે કરવા પડશે. મારા પિતાશ્રીને મેં બનાવ્યા. મેં કાળી ચૌદસની રાત્રે 12 વાગે એમની સર્જરી થઈ. એમને આંતરડાનું TB હતું, ગાંઠ હતી TBની. લગભગ એમનું 10 ફૂટથી વધારે આંતરડું કાઢ્યું અને જોડ્યું, અને એ વખતે જે એમની સેવા કરી, મને એવું લાગ્યું ત્યારે, અને એ બચી ગયા. એ 75માં એમને રજા આપી અને મારા વાઈફ મંજુલાને દાખલ કરીને ચિરાગનો જન્મ થયો. હલો, એ બી વાડીલાલમાં જ યોગાનું યોગ. એટલે મને એવું લાગ્યું કે, અને કે મારા મધર આવે ત્યારે મને એવું લાગ્યું કે ખરેખર હું ડૉક્ટર બન્યો ને, એ અત્યારે જ એનું મારું એનો જે છે ને, જે મારા માતુશ્રી બચી ગયા એના લીધે મને પૂરેપૂરો રિવોર્ડ મળી ગયો છે મેડિકલ ડૉક્ટર થવાનો. પછી તો મેં ઘણું કામ કર્યું, પરંતુ એ મારો મેડિકલનો સૌથી પહેલો સંતોષ હતો કે મારા માતુશ્રી બચી ગયા, અને એના પછી મેં એમની 1 વર્ષ સુધી દવા આપી અને 93 વર્ષે એ ગુજરી ગયા એના પછી. એટલે કેટલું મોટું છે. હું નથી કહેતો કે મારા લીધે, પરંતુ એક ડૉક્ટર તરીકે, એક ડૉક્ટર એમનો પુત્ર હોય તરીકે હોસ્પિટલમાં જે સપોર્ટ મળે, ડૉક્ટરો જે સર્જરી કરે, અને એનો જે મને સંતુષ્ટિ મળી છે, મને લાગે છે સૌથી દુનિયાની સર્વશ્રેષ્ઠ સંતુષ્ટિ મારા મધરની જે સર્જરી પછી જે બચી ગયા આમાં મને મળી. ડૉક્ટર સાહેબ, સાંસદથી સ્પીકર સુધીની યાત્રા, અનેક કામ કર્યા. અત્યારે વિશ્વની મોટી પાર્ટી કહેવાય એની સાથે તમે જોડાયેલા છો. દરેકને એટલા જ તમે સફળ માનો છો. તમારી એવી કોઈ ઈચ્છા, એવી કોઈ મહેચ્છા કામ કરવાની, એવી કોઈ વાત જે અધૂરી રહી હોય અને હવે કોઈ આવનારા યુવાનો એ પૂરી કરે, એવી કોઈ હોય તો? મને લાગે છે કે હું અમારા નેતા, શીર્ષસ્થ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો અને ભારતીય જનતા પાર્ટીનો ખૂબ જ આભારી છું. અને મને લાગે છે એવું કે મને મોદી સાહેબ પહેલેથી ઓળખતા હતા એક સર્જન, ગરીબોના કામ કરતા તરીકે. અને જ્યારે અમદાવાદની સીટ આવી ત્યારે એમણે મારી ઉપર આશીર્વાદ આપ્યા, મને આપ્યા. મને લાગે છે કે મોદી સાહેબના થકી જ હું રાજનીતિમાં જઈ શક્યો. હા, હું પોલિટિકલ વિદ્યાર્થી હતો, પરંતુ આવી મોટી તક મળે સાંસદ બનવાની. મને લાગે છે કે કમાણી 2 પ્રકારની જીવનમાં હોય છે. એક યુ અર્ન ઇન કેશ, તમે રૂપિયામાં કમાઓ છો, અને એક કમાણી એ છે કે યુ અર્ન ઇન કાઇન્ડ,
તમે કોઈને કાઇન્ડ થકી, કોઈના આશીર્વાદ થકી તમે કમાવ છો. મારી પાસે કાઇન્ડની કમાણી હતી અને એ કાઇન્ડની કમાણીના લીધે જ જે કેશની કમાણી બે ના કરી શકે એ રીતે હું દુનિયાની સર્વોચ્ચ પંચાયત, ભારતની પંચાયત એટલે કે લોકસભામાં સ્પીકરના પદ સુધી ગયો. મેં અનેકવિધ કામ કર્યા છે. એટલે હું ભારતીય જનતા પાર્ટીનો 15 વર્ષ સુધી મને જે તક આપી છે એ બદલ ખૂબ જ હું આભાર વ્યક્ત કરું છું. પરંતુ હા, હજી પણ જે હાંસિયામાં બેઠેલા વ્યક્તિઓ છે એના માટેના અનેકવિધ કામ કરી શકાય છે. શિક્ષણમાં કરી શકાય એવું છે. એવા અનેક કામ. હું પોતે સર્જન હતો, પરંતુ અપ ટુ સમ એક્સટેન્ટ તમે કેન્સર નિર્મૂલન કરી શકો છો. મારો જે અનુભવ છે એના આધારે હું કહું કે કેન્સર એ 2 પ્રકારના, એ ક્યાં કેન્સર થાય છે એના આધારે. કેન્સર જેવી બીમારીનું નિર્મૂલન થાય તો સરકારને લોકોના ભરપૂર આશીર્વાદ મળે, મોદી સાહેબને લોકોના ભરપૂર આશીર્વાદ મળે. જોયું, વિચારોથી, જેને કહેવાય કે કબીર સાહેબના દોહા પણ એવા છે જેની અંદર સમાજના અંદર સંસ્કારનું સિંચન કરે છે. કિરીટભાઈ સોલંકી એક એવું જ વ્યક્તિત્વ જેને જન્મથી સંસ્કાર મળ્યા, સમાજની સેવા કરી, મૂળ કર્મથી ડૉક્ટર અને નેતા બંને હોવા છતાં સમાજની સેવા જેના કર્મમાં લખાયેલી છે, જેના નસીબમાં લખાયેલી છે, જેના સ્વભાવમાં લખાયેલી છે, એવા કિરીટભાઈને આપણે મળીને એમની વાત જાણીને, જેમને પ્રેયસીના રૂપે પત્ની મળ્યા, એમની સાથે જીવન વિતાવ્યું, કેવી રીતે ખુશીથી વિતાવ્યું એની પણ વાતો કરી. આવી જ રીતે આવા નવા અનુભવ અને નવા પોતાના વિચારોવાળા વ્યક્તિને મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. અતીતના હરીશોમાં બસ આટલું જ.